નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપેલા આપણે રીડ 1 યુનિટ 5 એન્ડ્સ એ યુનિટ પૂરો કરેલું. આજે આપણે રીડ 2 જોશું યુનિટ 5નું. નો મેન આર ફોરેન. એ ટાઇટલ હેઠળ જેમ્સ કર્કપ એમને લખેલી આ કવિતા છે. સૌથી પહેલાં ગ્લોસરી જોઈએ. બેનીથ એટલે અંડર, બિલો, નીચે અથવા તળે. હાર્વેસ્ટ, પ્રોડ્યુસ, કાપણી કરવી, લણણી કરવી. પાકની જે લણણી કરાય એના માટે શબ્દ વપરાય છે હાર્વેસ્ટ. સ્ટાર્વડ, સફરિંગ. સ્ટાર્વડ, સફરિંગ, દુઃખ ભોગવવું અથવા ભૂખે મરવું. સ્ટાર્વ એટલે ભૂખે મરવું એ અર્થમાં લીધેલું છે અહીંયા. રેકગ્નાઇઝ, આઈડેન્ટિફાઈ સમબડી, ઓળખવું. બિટ્રે, બી ડિસલોયલ. બિટ્રે, બી ડિસલોયલ, દગો કરવો, વિશ્વાસઘાત કરવો. ડિસપોસેસ, ડિસપોસેસ, અધિકાર છીનવી લેવો, હક છીનવી લેવો. બિટ્રે, દગો કરવો, વિશ્વાસ કરવો. કન્ડેમ, ક્રિટિસાઇઝ કરવું, ટીકા કરવી. ડિફાઈ, સ્પોઇલ, બગાડવું અથવા તો અભડાવવું. બગાડવું અથવા તો અભડાવવું. આઉટરીચ, વાયોલેટ, હિંસક. સરસ મજાની કવિતા લખેલી છે. નો મેન આર ફોરેન. કોઈ માણસ પરદેશી નથી. જેમ્સ કર્કપ એક કવિ પોતે હતા, લેખક હતા અને પ્રવાસ વર્ણનકાર હતા. 1966માં લખાયેલી તેમની આ કવિતા છે. તેમણે 30થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમણે નવલકથાઓ, નાટિકાઓ તેમજ કવિતાઓ મુખ્યત્વે લખી છે. આ કવિતામાં કવિ શું કહેવા માગે છે? તો કે નો મેન આર ફોરેન. કોઈ માણસ પરદેશી નથી, કોઈ માણસ અજાણ્યો નથી. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ. યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી. અહીંયા સ્ટ્રેન્જનો મિનિંગ અજાણ્યા તરીકે લીધેલો છે. નો કન્ટ્રીઝ ફોરેન. કોઈ દેશ એ પરદેશ નથી એમ કે છે. બેનીથ ઓલ યુનિફોર્મ્સ. બધા જ પોશાકની હેઠળ. બધાના પોશાક આપણે વિવિધ પોશાકમાં જોઈએ છીએ, તો કે બધા પોશાકની હેઠળ. બેનીથ એટલે હેઠળ, અંડર. અ સિંગલ બોડી બ્રીથ્સ. એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે, શ્વસે છે એમ કે છે. એક જ પ્રકારનું શરીર શ્વસે છે. લાઈક અવર્સ, આપણી જેમ જ એક જ પ્રકારનું શરીર શ્વસે છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. જે પૃથ્વી પર આપણા ભાઈઓ, અવર બ્રધર્સ, ચાલે છે, ઇઝ અર્થ લાઈક ધીસ. એ આ પૃથ્વી જેવી જ છે કે જેમાં આપણે બધા જ રહીએ છીએ. ઇન વિચ વી ઓલ શેલ લાય. કે જેમાં આપણે બધા જ રહીએ છીએ. લાય એટલે રહેવું. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી જાગૃત છે અથવા તો અવેર છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર. હાર્વેસ્ટ એટલે લણણી કરવી. ફીડના 3 રૂપ આપેલા છે. ફીડ, ફેડ, ફેડ. ફીડ એટલે ખવડાવવું, અહીંયા પોષણ આપવું એ અર્થમાં. હાર્વેસ્ટ એટલે પાકનું લણણી કરવી. અને સ્ટાર્વડ એટલે ભૂખે મરવું. તો કે લાંબા જે શિયાળાનો યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી પોતાની ફસલને પોષે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ. તેમના હાથ પણ આપણા જેવા જ હાથ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. અને એમની હસ્તરેખામાં આપણે વાંચી શકીએ છીએ. આ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. આપણાથી જરા પણ જુદો નહીં એવો શ્રમ આપણે એમના હાથમાં પણ જોઈ શકીએ છીએ. એટલે કે તેઓ પણ આપણા જેવો જ શ્રમ કરે છે. રિમેમ્બર, દે હેવ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ. યાદ રાખશો, તેઓ પણ આપણા જેવી જ આંખ ધરાવે છે કે જેઓ જે જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને શક્તિ પણ તે જે ધરાવે છે તે પ્રેમથી જીતી શકાય તેમ છે. પ્રેમથી પણ જીતી શકાય, પ્રેમથી જ જીતી શકાય. સમયના વેરથી એ તમે
કહેવત સાંભળી જ હશે કે વેર રાખવાથી ક્યારેય વેર શમતું નથી. એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. પ્રત્યેક જે કાંઈ બી જમીન છે એ તરફ એક જ સરખું માનવ જીવન છે, કોમન લાઈફ દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જે દરેક જણ ઓળખી અને સમજી શકે છે. દરેક ભૂમિખંડ ઉપર સરખું માનવ જીવન છે કે જેને દરેક જણ ઓળખી અને સમજી શકે છે. લેટ અસ રિમેમ્બર વેનએવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. યાદ રાખજો, જ્યારે પણ આપણને કહેવામાં આવે છે આર ટોલ્ડ, સાદો વર્તમાનકાળ પેસિવ વોઇસ, જ્યારે પણ આપણને કહેવામાં આવે છે કે તમારા ભાઈઓને ધિક્કારો, ત્યારે એ જ બાબત આપણે શું કરીએ છીએ? ઇટ ઇઝ અવર સેલ્સ દેટ વી શેલ ડિસપોસેસ, બિટ્રે એન્ડ કન્ડેમ. ત્યારે આપણે જ આપણા ભાઈઓને કહેવામાં કે ધિક્કારવા જોઈએ, ત્યારે તેના થકી આપણે પોતાને જ એનાથી વંચિત રાખીએ છીએ. આપણે આપણી જ જાતને દગો દઈએ છીએ અને પોતાની જ નિંદા કરીએ છીએ. બિટ્રે એટલે દગો દેવો અને કન્ડેમ એટલે ક્રિટિસાઇઝ, નિંદા કરવી. આપણે આપણી જાતથી જ વંચિત થઈ જાય છે ને આપણા ઉપર જે દગો છે ને જે કાંઈ બી નિંદા છે આપણી જ કરીએ છીએ. રિમેમ્બર વી who take arms against each other. યાદ રાખજો કે જ્યારે આપણે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ, ઇટ ઇઝ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. તો એનાથી આપણે શું કરીએ છીએ? તો કે એનાથી આપણે આપણી જ પૃથ્વીને દૂષિત કરીએ છીએ. માનવોની જે ભૂમિ છે, હ્યુમન અર્થ કે છે, માનવીય ભૂમિ એટલે કે પૃથ્વીને આપણે જ દૂષિત કરીએ છીએ. ડિફાઇલ એટલે દૂષિત કરવું, બગાડવું, સ્પોઇલ. Our hells of fire and dust outrage the innocence. Our hells of fire. આપણને જે આપણા નર્ક સમાન અગ્નિ, હેલ એટલે નર્ક અને ફાયર એટલે અગ્નિ, આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ ધુમાડા, ડસ્ટ એટલે ધૂળ, આઉટરેજ અહીંયા લીધેલું છે વાયોલન્ટ, હિંસા, ધ ઇનોસન્સ એ નિર્દોષતાનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ, આપણામાં જે સારક પડેલી છે એનું. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. અને પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે તે આપણે પોતાની જ છે એમ કહે છે. રિમેમ્બર નો મેન આર ફોરેન, નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ. કોઈ પણ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ પારકું નથી. અંતે તો બધા જ એક જ ભૂમિના સંતાનો છીએ. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, એમ આપણા ઋષિઓ કહી ગયા છે કે આ સમગ્ર યુનિવર્સ, આ સમગ્ર પૃથ્વી છે તે અમારું ઘર છે. તો અહીંયા આપણે આ કવિતા પૂરી કરી છે. આના ક્વેશ્ચન આન્સર તમને આપવામાં આવે છે, સરસ રીતે લખી લઈશું ફેરબુકમાં.